શ્રી ગણેશાય નમઃ. સામા પાંચમ. સામા પાંચમનું વ્રત ક્યારે છે અને આ વ્રત કેવી રીતે કરવું અને એની વાર્તા શું છે તેની માહિતી આપણે જાણીશું. પાંચમ તારીખ 8/9/2024 રવિવારે સામા પાંચમ છે. પાંચમનો પ્રારંભ તારીખ 7/9/2024 શનિવારે સાંજે 5:36 પ્રારંભ છે, જે તારીખ 8/9/2024 રવિવારે સાંજે 7:57 સુધી એ રહેશે. આથી સૂર્યોદય ભોગવતી તિથિ એ 8/9/2024 રવિવાર છે. આથી સામા પાંચમનું વ્રત 8/9/2024 રવિવારે રાખવાનું રહેશે. શક્ય હોય તો આ દિવસે વ્રત કરનારે નદીમાં સ્નાન કરવું જોઈએ, અને જો એવું ના બને તો આપણે ઘરે પણ નદીઓના નામ બોલી અને સ્નાન કરી શકાય. આ દિવસે ખાસ સપ્ત ઋષિઓનું પૂજન કરવું જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, ગુરુની પૂજા કરવી જોઈએ અને શક્તિ મુજબ જરૂરિયાતવાળાઓને દાન કરવું જોઈએ. આ દિવસે સામો ખાવો, ફળફળાદી ખાવા, ફરાર કરવું અને સામા પાંચમની વાર્તા સાંભળવી કે જેથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. સામા પાંચમની વાર્તા આ રીતે છે. વૈદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ હતા. તેની સ્ત્રીનું નામ સુશીલા હતું. તેને 2 બાળકો હતા, એક છોકરો અને એક છોકરી. છોકરાનું નામ સુવિભૂષણ હતું. બધા આનંદથી રહેતા હતા. સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તંક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતા ન હતા. સુવિભૂષણ મોટો થયો એટલે તેને એક ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો. સુવિભૂષણ ગુરુની તન-મનથી સેવા કરતા અને નવરાશની વેળાએ વિદ્યાભ્યાસ કરતા. છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી. ઉત્તંકને હવે નિરાંત થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગે. પરંતુ ઉત્તંકનું ભાગ્ય બદલાયું. દુર્ભાગ્ય તેની છોકરી વિધવા થઈ. છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી. જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તંક આકુળ વ્યાકુળ થઈ ગયા અને પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરુપાય હતા. સુવિભૂષણ વેદો, ઉપનિષદો અને ધર્મશાસ્ત્રોમાં પારંગત હતો અને ગુરુની આજ્ઞા લઈ પોતે ઘરે આવ્યો. એક દિવસે ઉત્તંકે કહ્યું, બેટા, હવે તું મોટો થયો છે, ઘર-બાર તારે સંભાળવાના છે. અમારી એવી ઈચ્છા છે કે હવે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળીએ. બહેન પણ સાથે આવવાની છે. પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લીધો અને એ રીતે સંમત થયો. ઉત્તંક, સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ એ કિનારે ચાલ્યા ગયા. ગંગાના રમણીય તીરે એ આશ્રમ બાંધી અને રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરતી અને પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગ્યા. દૂર દૂરથી કેટલાક શિષ્યો આવ્યા અને ઉત્તંક પાસે વિદ્યાભ્યાસ કરવા આવ્યા. ઉનાળાના દિવસો હતા. પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી અને સાંજની ઠંડકમાં આરામ લેવા એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા. એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી. પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં જોઈ, અસંખ્ય કીડાઓથી ખદબદી જોઈ તેને કમકમાટી ઉપજી. તે દોડતો આવી અને આશ્રમમાં આવ્યો અને ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો, માતાજી, બહેનના શરીરે અસંખ્ય કીડા તડપડી રહ્યા છે, જુઓ તો ખરા. શિષ્યની વાત સાંભળી સુશીલા હાંફળી ફાંફળી દોડી અને ઝાડ નીચે જોઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદે અને માખો બળબણે છે. તે પોતાની પુત્રીની આવી દશા જોઈ હૈયા ફાટ રુદન કરવા લાગી. તેણે પોતાના દેહનું ભાન ન રહ્યું અને મૂર્છા ખાઈ ભોંય ઉપર ઢળી પડી. થોડી વારે તે ભાનમાં આવી અને પોતાની વહાલી પુત્રીને ઉપાડી આશ્રમમાં લઈ ઝૂંપડીમાં લઈ ગઈ અને પુત્રીને પથારી પર સુવાડી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, નાથ, જુઓ તો ખરા, એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે. મારી સતી જેવી દીકરીને આ શું થયું? એને એવા કયા પાપ નડ્યા? આવી ભૂંડી હાલત તેનાથી થઈ. સુશીલા ઠુસકે રડવા લાગી. સુશીલાને ધીરજ આપી ઉત્તંક પોતાની પુત્રી પાસે ગયો અને થોડીક વાર પછી શાંત ચિત્તે એને સમાધિ ચડાવી અને સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. આપણી પુત્રી આ પહેલાં 7મે જન્મે બ્રાહ્મણી હતી. એક વેળા તે રજસ્વલા ઋતુધર્મવાળી હોવા છતાં છોકરમત અને અભિમાનમાં પોતાની ધર્મ ચૂકી વાસણ કુસણ તથા ગર્વ કરીને અટકી હતી. તેના પાપે આવી આ દશા થઈ છે. વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી હતી ત્યારે તે જોવા ગઈ અને ઠીકડી કરી. એ પાપે એ વિધવા થઈ છે. હે પ્રિય, જે પોતાના ધર્મ ચૂકે છે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે.
હે નાથ, જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ, શરીરમાં કીડા પડી ગયા, એ વ્રત સી રીતે થાય? સુશીલાએ પૂછ્યું. ઉત્તંગે જવાબ આપ્યો કે ભાદરવા મહિનાની અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરી અને દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય કરવું. મહર્ષિ કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એવા 7 ઋષિઓનું ધ્યાન ધરવું. તેમની કથા વાર્તા સાંભળવી. તે દિવસે સામું, ફળફળાદી, શાક ઇત્યાદિનો આહાર કરવો. બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવું. આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલાના ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. ઉત્તંકની આ વાત સાંભળી વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી. એ જ ઘડીએ તેણે ઋષિ પંચમી સામા પાંચમનું વ્રત કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. દૃઢ નિશ્ચય કરતાની સાથે જ તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા જ દિવસોમાં તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેની પ્રતિજ્ઞા ફરી અને આજથી વર્ષો વર્ષ હું સામા પાંચમનું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાળીશ એવું એને નક્કી કર્યું અને આ રીતે એને સુખ શાંતિ પ્રાપ્ત થઈ. નમો નારાયણ.